મારઝૂડ કરીને મને તારા પપ્પા પાસે પૈસા લેવાય એ રીતે જબરદસ્તી કરતા હતા. મારતા બી હતા તમને? હા. કોણ મારતું હતું? મારા સાસુ ને પતિ બંને જણ મારતા હતા. અંકિત દારૂ પીને મારી જોડે ગાળમગારી મારામારી એ બધું ચાલુ જ હતું. ચાલુ બારડોલી વિસ્તાર પણ આદિવાસી વિસ્તાર જ છે. અહીં ઘણા આદિવાસી વિસ્તારના લોકો નોકરી માટે કે પછી બીજા કોઈ કામ અર્થે અહીં વસી ગયા છે અને રહે છે બારડોલી વિસ્તારમાં પણ. અને બારડોલી વિસ્તારમાં આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે દહેજ માટે એક પરણિતાને ત્રાસ આપે, એમની પાસે પૈસા માંગ્યા અને એમને હેરાનગતિ કરવામાં કોઈ પણ વસ્તુ બાકી નથી રાખી. એવો કિસ્સો હવે જૂજ આદિવાસી વિસ્તારમાં જોવા મળતા હોય છે. પણ હવે આવા કિસ્સા આદિવાસી વિસ્તાર અને આદિવાસી સમૂહમાં પણ કિસ્સાઓ વધી રહ્યા છે. એના જ માટે આ કિસ્સો લોકો સુધી પહોંચે અને લોકોને ખ્યાલ આવે કે આપણો સમાજ કઈ બાજુ જઈ રહ્યો છે અને આપણે સમાજે શું કરવું જોઈએ. એના માટે જ આજે હું બારડોલી ખાતે મિથિલા સોસાયટીમાં આવ્યો છું. તમારું નામ શું? ગામિત સેજલ અનિલભાઈ. તો સેજલબેન, તમારા મેરેજ ક્યારે થયેલા એ કહો. 2018. 2018માં. પછી તમારું સંસાર તો જે તમારા હસબન્ડ હતા એમની સાથે કેવી રીતે તમારું વર્તન હતું? તમે કેવી રીતે રહેતા હતા? સારી રીતે રહેતા હતા શરૂઆતના ટાઈમમાં? હા. સારી રીતે હતા. હા. પછી શું થયું કે તમને એવું લાગ્યું કે હવે મને તમારા હસબન્ડ તમને ટોર્ચર કરે છે, તમારી ઉપર કોઈક બ્લેમ કરે છે કે તમને અવોઇડ કરે છે, એવું તમને ક્યારથી લાગવા માંડ્યું? 1 વર્ષથી પછી ટોર્ચરિંગ ને એવું માનસિક રીતે ત્રાસ આપવાનું ચાલુ જ હતું. એટલે લગ્નના 1 વર્ષ પછી તમને એવું? મારા જાણ પ્રમાણે એવું બી છે કે જ્યારે તમારા મેરેજ થયા હતા અને તમને કે ડાયાબિટીસની બીમારી છે, તો એ બીમારી તમે તમારા હસબન્ડ એમના ફેમિલીને જણાવ્યું હતું? હા. મને ડાયાબિટીસની બીમારી હતી એ મારા ફેમિલી વાળાએ પહેલેથી જ મારા સાસરી વાળાને જણાવેલું જ હતું. એટલે બધું જાણ કરીને જ પછી બધું કાયદેસરનું મેરેજ થયા હતા તમારા. તો એ બાબતે લઈને કંઈક તમને અણબનાવ થતા હતા? હા, મને ડાયાબિટીસની બીમારી હતી એના લીધે મને સાસુને ટોર્ચરિંગ વધારે ચાલુ જ હતું કે તું તો બીમાર જ રહી છે, કાયમ ને કાયમ બીમાર પડી રહી છે. ટોર્ચરિંગમાં શું બોલતા હતા? મેણા ટોણા મારતા હતા સાસુ લોકો, તું બીમાર જ રહી છે ને પડી રહી છે ને કશું કરતી નથી ને. એવું છે. એટલે તમને 1 વર્ષ પછી ટોર્ચર કરવાનું ચાલુ કરી દીધું એ લોકો. એટલે તમને ધીરે ધીરે લાગ્યું કે હવે મને એ લોકો હેરાન કરે છે. પછી કંઈક તમારી પાસે પૈસાની પણ માંગણી કરેલી હતી તમારા પપ્પા પાસે, એ વાત સાચી છે? હા, એ વાત સાચી છે. મને દબાણ કરીને મારા પપ્પા પાસે પૈસા મંગાવતા હતા સાસુ અને મારા પતિ. મારઝૂડ કરીને મને તારા પપ્પા પાસે પૈસા લેવાય એ રીતે જબરદસ્તી કરતા હતા. મારતા બી હતા તમને? કોણ મારતું હતું? મારા સાસુ ને પતિ બંને જણ મારતા હતા. મારતા હતા તમને? તો તમે પછી પપ્પાને વાત કરીને પૈસા અપાવ્યા એમને? મેં બધું સહન કર્યા જ કરતી હતી. પછી 2022માં પપ્પા લોકોને ઘરે વાત કરી. જ્યારે પેટ્રોલ પંપનું એ કરો ને પૈસા મંગાવતા હતા ત્યારે પપ્પા લોકોને વાત કરી. તો પૈસા મંગાવતા હતા એટલે તમે ઘરે વાત કરી, પપ્પાએ પૈસા આપી દીધા? પપ્પા મને અને ભાઈને એ કરવા માટે પપ્પાએ પૈસા આપ્યા. એ મારા હસબન્ડને અને ભાઈને બંનેને પાર્ટનરશિપ માટે પેટ્રોલ પંપ એ કર્યો માટે પપ્પા એગ્રી થયા. જે તમારા ભાઈ છે એમને જે પેટ્રોલ પંપ અત્યારે ચાલુ કર્યો છે, તમારા પપ્પાએ પૈસા આપ્યા, તેમાં ભાઈ પણ પાર્ટનરશિપ છે કે ભાઈ નથી? પપ્પા ને પાર્ટનરશિપ બનાવવા માટે મને ને પપ્પાને તમને મારા પર વિશ્વાસ નથી એ રીતે કરીને પાર્ટનરશિપનું કોઈ લખાણ આપ્યું નથી ને મૌખિક જ વાત કરે છે અમારી જોડે કે તને મારા પર વિશ્વાસ નથી ને એને પપ્પાને પણ એમ જ કહે છે વિશ્વાસ નથી, એમ કરીને કોઈ લખાણ લખીને આપ્યું નથી કે મારો ભાઈ પણ પાર્ટનર છે. એટલે ઇમોશનલ કરીને જે તમારી પાસે પૈસા લેવાના હતા કે જે દહેજ રૂપે પૈસા લીધા એ કરીને તમને કોઈ લખાણ આપ્યું નથી. એટલે આજે તમારી પાસે એવો કોઈ પ્રૂફ નથી કે પાર્ટનરમાં છે, એવું કોઈ જ નથી. પછી આ જે ઘટના થઈ અને બીજી એક એ પણ ઉલ્લેખ છે કે કદાચ એમણે બીજા લગ્ન કરી લીધા છે કે વોટ એવર, આઈડિયા નથી. પછી તમને ખબર છે? હા, એ મને પછીથી ખબર. હા. તો એ એમના ઘરે જ રહે છે? હા, એમના ઘરે જ રહે છે. એમના ઘરે જ રહે છે. તો તમારા ડિવોર્સ એવું કઈ થયું નથી? નથી થયું. તો તમારા જાણ બાર બીજી? હા, મારી જાણ બાર બીજી લાવીને ઘરમાં મૂકી દીધી ને મને ઘરમાંથી કાઢી મૂકી. તમે તમારા પપ્પાના ઘરે કેટલા વર્ષથી રહ્યો, કેટલા ટાઈમથી રહ્યો? 2 વર્ષથી. 2 વર્ષથી રહ્યો. અને આ જ સમયગાળામાં એ બીજી લઈને આવ્યો? તમારા પતિનું નામ શું? અંકિત ચૌધરી, અંકિત વીરસિંહભાઈ ચૌધરી. અંકિત વીરસિંહભાઈ ચૌધરી અત્યારે શું કરે છે એ હાલમાં?
હાલમાં પેટ્રોલ પંપ. પેટ્રોલ પંપ જ ચલાવે છે. અને જે છોકરી છે એમને ખબર છે કે તમે પરણિત છો, એમની વાઈફ સાથે છૂટાછેડા નથી લીધા? હા, ખબર છે. ખબર છે. હા. છતાં પણ એ આવી ગયા. બાળક માટે ટોર્ચરિંગ. એટલે બાળક માટે કે તમને પરિવાર નથી હા, થતું, હા. પરિવાર વધારવા માટે માં નહીં બની શકે એના માટે ટોર્ચરિંગ. એના માટેનું ટોર્ચરિંગ કરતા હતા. અંકિતભાઈ જે છે તમારા હસબન્ડ, એમને તમારી સાથે રિલેશનશિપ કે મેરેજ વધારે લાંબા ટકાવવા હતા નહીં, અને ગમે જે થાય તમારાથી દૂર થવું હતું. પાસે જે અત્યારે એફઆઈઆર તો કરી જ છે, તો એમની પાસે કઈ અપેક્ષા છે એ પણ આપણે એમની સેજલબેનને પૂછીએ. સેજલબેન, તમે જે અત્યારે ફરિયાદ કરી છે મહિલા આયોગમાં, પોલીસમાં, તમે ન્યાયની કેવી આશા રાખો એમની પાસે? પણ શિક્ષા થવી જોઈએ, એને સજા મળવી જોઈએ. તમારું સજા મળવી જોઈએ. હું આને ડાયાબિટીસની બીમારી હતી, હા. એટલું હું લગ્ન કરવા તૈયાર જ નહોતો પહેલેથી. પછી મારા ફ્રેન્ડે મને કીધું, પછી એક બીજા મુકેશ પરમાર કરીને છે, એણે અંકિતને એવું કીધું કે આ છોકરીને શું છે બીમારી તને ખબર છે ને, એમ તું ફાર્માસિસ્ટ છે તો તને ખબર છે ને? હા, મને બધી ખબર છે. કે બહુ ટોર્ચરિંગ કરતો, ફરવા જતા આ લોકોના ફ્રેન્ડ હતા, આ લોકો બધા જોડે જતા, ત્યાં એને હેરાન કરતો. ને કે પછી છોકરી મને એવું કીધું કે પપ્પા મારા માટે આટલું નહીં કરો તમે, એમ. એટલે પછી તમે કેટલા પૈસા અત્યાર સુધીમાં આપ્યા મેં એમને? 42 લાખ રૂપિયા આપ્યા. 42 લાખ રૂપિયા તમે એમને પેટ્રોલ પંપ ચાલુ કરવા માટે આપ્યા. એટલે જ્યારથી પેટ્રોલ પંપ જમીનથી લઈને પેટ્રોલ પંપ ઊભો કરવા સુધીની સંપૂર્ણ તમામ મૂડી તમે જવાબદારી રોકી છે. ઓફિસોમાં જવાથી માંડીને બધી જાતે દોડ્યો છું. જાતે તમે હા, એટલે અંકિત બી દોડ્યો મારી જોડે. પણ રૂપિયા તમારા છે, એટલે એ દહેજ રૂપે સેજલબેનને ધાક ધમકી ડરાવી અને એમને પ્રેશરમાં રાખીને તમારી પાસે હા. માંગ્યા છે પૈસા. દીકરી એવું કહેતી હતી કે પપ્પા મારા માટે આટલું નહીં કરો તમે, એમ. એટલે મારે આ તો એ કરવું જે પડ્યું. સેજલબેને કીધું કે એમના ઘરે એમને મેણા ટોણા મારતા હતા, તો એ ત્યાં જ રહેતા હતા કે પછી તમારા ઘરે અહીંયા રહેતા હતા? ના, લગ્ન કરીને પછી તો એને સાસરીમાં જ રહેતી હતી. પછી એ લોકોએ કંઈક નક્કી કર્યું કે આપણે ફ્લેટ છે ત્યાં રહેવા જઈએ. એટલે મેં કીધું સારું, રહેવું, આ એમ. મેણા ટોણા મારવાથી એ લોકો કંટાળે એટલે પછી ફ્લેટમાં રહેવા. એ બહાર ગેટ પર મૂકીને જતો રહેલો. એની પાછળ આ દોડતી છે, આપણી પાસે ફૂટેજ બી છે. એટલે બહાર ઉતારીને જતા બહાર રહેલા. ઉતારીને જતો રહેલો. બહાર ઉતારીને જતા રહેલા. અને ત્યારથી આજની તારીખે આપણે લેવા નથી આવ્યા કે કોઈ? કોઈ એ કેટલો ટાઈમ થયો એના માટે? પોણા 2 વર્ષ જેવા થયા. પોણા 2 વર્ષ જેવા થયા આખી ઘટનાને. તમારી દીકરી માટે તમને કેવો ન્યાય મળવો જોઈએ? મને તો દીકરીને એવો ન્યાય જોઈએ છે કે એને સજા જ થવી જોઈએ. સજા થવી જોઈએ. હા. જેથી કરીને ભવિષ્યમાં આવું કોઈ બીજાની દીકરી સાથે આ ઘટના નહીં થાય. તો આપણે અનિલભાઈ સાથે વાત કરીને એમણે જે રીતની રજૂઆત, મને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી વાત એવી પણ છે કે જે અંકિતભાઈ છે એમણે બીજા મેરેજ કરીને આજે એમને ત્યાં એક છોકરો પણ છે. એ વાત સાચી છે? સાચી છે, સાચી છે. 11/5 એમને ત્યાં છોકરો આવ્યો છે. 11 હમ. તો એક લગ્ન કરવા દીકરીના- છતાં પણ બીજા લગ્ન કરીને એમને ત્યાં છોકરો છે. છોકરો છે, એને દીકરીના ડિવોર્સ નથી આપ્યા. આપણી પાસે સર્ટિફિકેટ અકબંધ છે. વત્તા એ છોકરી જે અંકિત જોડે છોકરો થયો છે એના આગલા પતિ જોડે બી ડિવોર્સ નું સર્ટિફિકેટ નથી આવ્યું. એવું છે. એ જે હા. છોકરી છે તે હા, છોકરી એની એક 7 વર્ષની છોકરી છે. હા. એ છોકરીની આગલી પેલાની 7 વર્ષની છોકરી છે. આ બીજો ઇસ્યુ આવ્યો છે. બીજો issue. આ એ અંકિત નો છે. હકીકત જોવા જઈએ તો આ બાજુ બી ડિવોર્સ બાકી છે અને પેલી બાજુ બી ડિવોર્સ બાકી છે. એ લોકોએ થોડું પેલા પર વકીલની હાજરીમાં કર્યું છે. હા. બાકી એનું ઓફિશિયલી જે સર્ટિફિકેટ આવવું જોઈએ, સર્ટિફિકેટ નથી. અને એના આગલા પતિ સેમ્યુઅલ છે ને, એને પણ અહીંયા નિવેદન આપ્યું છે. નિવેદન આપ્યું છે એમને. દહેજ કઈ રીતે માંગ્યું છે અને કેટલા રૂપિયા આપ્યા છે એનો પણ ખુલાસો કર્યો છે. કેવી રીતે ટોર્ચર કરતા હતા સેજલબેનને એનો પણ ખુલાસો થયો છે. અને સમાજે આ કિસ્સાથી ઘણું શીખવા જેવું છે અને જાણવા જેવું છે કે આવી ઘટનાઓ હવે આદિવાસી વિસ્તારને પણ બાકી નથી રાખતી. હું છું સન ઓફ આદિવાસી, જે દેશી ન્યૂઝ.